સમાચારની શરૂઆત કરીએ તો જૂનાગઢમાં 2 દિવસ પહેલા આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીને તેના સાથી વિદ્યાર્થીઓએ મારવાનો વિડીયો વાયરલ થયો હતો। આ વિડીયો વાયરલ થયા પછી વધુ 4 થી 5 નવા વિડીયો પણ વાયરલ થયા છે। તેને લઈને ભારે ચકચાર મચી જવા પામી છે। તો ભોગ બનનાર ધોરણ 12ના વિદ્યાર્થીને અવારનવાર હોસ્ટેલમાં તેમના સાથી વિદ્યાર્થીઓ દ્વારા મારવામાં આવતો હોવાનું આ ઘટના પરથી સ્પષ્ટ જણાઈ રહ્યું છે। આ ઘટનાને લઈને જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। જે હોસ્ટેલ છે ત્યાંના વિડીયો હોવાનો ધ્યાને આવતા કલેક્ટરશ્રી સાથે વાત કરતા કલેક્ટરશ્રી દ્વારા પણ અલગ અલગ વિભાગના અધિકારીઓની એક ટીમ બનાવવામાં આવેલ છે। એ સમિતિ દ્વારા તમામ પાસાઓનો ઊંડાણપૂર્વક તપાસ અહેવાલ તૈયાર કરી અને જ્યાં જે બાબતોનું વાયોલેશન થયું હશે તમામ બાબતે તમામ વિરુદ્ધ નિયમ અનુસાર જે તે સંબંધિત વિભાગ તરફથી કાર્યવાહી કરવામાં આવશે। અમદાવાદમાં ટ્રસ્ટ મામલે છેડછાડના આરોપી બ્રહ્મચારી પૂર્ણાનંદ ગુરુ દયાનંદ મહારાજને શાહીબાગ પોલીસે ઝડપી લીધા। 250 વર્ષ જૂના મંદિરને 5 એકર જમીન મુદ્દે વિવાદમાં ટ્રસ્ટીના દસ્તાવેજમાં ખોટું નામ દાખલ કરાવવાના ગંભીર આક્ષેપ લાગ્યા। તો આ સમગ્ર મામલે ફરિયાદી તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે આરોપી બ્રહ્મચારી પૂર્ણાનંદ ગુરુ દયાનંદે ટ્રસ્ટીના દસ્તાવેજોમાં ખોટી રીતે પોતાનું નામ દાખલ કરાવ્યું। માત્ર એટલું જ નહીં, ટ્રસ્ટ સંબંધિત દસ્તાવેજોમાં છેડછાડ અને ખોટા કાગળો રજૂ કરવાના આક્ષેપો પણ થયા છે। ફરિયાદી પુરુષોત્તમ નંદ ગુરુદયાનંદ જે આ પ્રોપર્ટીના એક ટ્રસ્ટી છે, જેના દ્વારા આરોપી વિરુદ્ધ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવેલ। આરોપી ક્યાં રહેતો હતો, કેટલાક સમયથી આ રીતે છેતરપિંડી ટ્રસ્ટના નામે કરતો હતો અને સમગ્ર ઘટના કેવી રીતે બહાર કાઢી? આરોપી મૂળ ગુજરાત બહારના છે અને જે બાબતે પણ એ મૂળ ક્યાંના છે, ક્યાં રહે છે એ બાબતે પણ હાલ તપાસ ચાલુ છે। અત્યારે આરોપીને હસ્તગત કરવામાં આવેલ છે અને કઈ રીતે આ એણે પ્રોપર્ટીમાં ફેરફાર કરી અને ફેરફાર હુકમમાં કઈ રીતે ખોટી રીતે બનાવેલ છે તે બાબતની હાલમાં તપાસ ચાલુમાં છે। અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સની એર ઇન્ટેલિજન્સ યુનિટે દુબઈથી આવેલા પેસેન્જર જયરાજ હિરેનભાઈ રાણપરાને રોકીને ચેક કર્યો અને તેના પહેરવેશમાંથી 24 કેરેટ શુદ્ધતાની 506.80 ગ્રામ સોનાની ચેન મળી આવી, જેને છુપાવીને લાવવામાં આવી રહી હતી। તો સોનાની અંદાજિત કિંમત 55,48,000 રૂપિયા છે। એડવાન્સ પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમના આધારે મળી આવેલી માહિતીથી આરોપીની ધરપકડ કરાઈ છે। સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે। અમદાવાદમાં ધોળકાના સુબવિલા સોસાયટીમાં રહેતા કિંજલબેન ખત્રી આજે ઘણા લોકો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે। તેઓ પોતાનું જીવન રસ્તા ઉપર રઝળતા પશુઓની અને ખાસ કરીને ગાયો અને શ્વાનોની સેવા માટે સમર્પિત કરી રહ્યા છે। આ સેવા કાર્યની શરૂઆત એક દુર્ઘટનાથી થઈ। એક દિવસ કિંજલબેને એક ગાયને અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈને તડપતી જોઈ અને આ દ્રશ્યોએ તેમના હૃદયને હચમચાવી દીધું અને તે જ ક્ષણે તેમણે નિર્ણય કર્યો કે તેઓ હવે પછી ગાય માતાની સેવા કરશે। ગાયોને ચારો આપીએ છીએ, જેના રીઝનથી કે ગાયોને ભૂખમરાથી અથવા ભૂખમરાથી એમનું નિધન ના થાય। ઘણા લોકો નવયુવાનો અમારી ટીમ સાથે જોડાયેલા છે, જે અમને ઘણી મદદ કરે છે, જેમ ડોનેશન આપવું, ઘાસચારો આપવો, નાની મોટી હેલ્પ કરવી। ઘણા લોકો એવા છે જેમને ફોન કરીએ તો એ સારવાર કરવા પણ હાજર થઈ જાય છે। તો ઘણા લોકોના સપોર્ટથી હું આ કામગીરી કરી રહી છું। અમે લગભગ 4-5 વર્ષથી ગાયોની સેવા કરીએ છીએ। ગમે ગાયોને એક્સિડન્ટ થયા હોય કે પછી અકસ્માત થયા હોય, અમે એની સેવા આપીએ છીએ અને રાત્રેના સમયે જે અકસ્માત થાય છે એને લઈને અમે ગાયોને બેલ્ટ રાતે બાંધીએ છીએ અને અમારા સપોર્ટમાં ધોળકામાં અમારું ગ્રુપ છે, દ્વારકેશ ગ્રુપ, અને અમારા 25 થી 30 જણાનું અમારું ગ્રુપ છે અને બધા અમને સેવા આપે છે। અમારા આખા ધોળકા વિસ્તારમાં અમે ગાયોની સેવા કરીએ છીએ। ગાયોને વાગ્યું હોય, ગાયોને માથે પટ્ટા બાંધવા હોય, કોઈ બી સેવા અમે અમારી રીતે પૂરી પાડીએ છીએ। ગાયોને રાતે એક્સિડન્ટ, રાતે મોટી ગાડીઓ નીકળતી હોય છે, કોઈ ગાયો દેખાય ના દેખાય એના માટે મોટા એક્સિડન્ટ થતા હોય છે। એ માટે અમે માથે રેડિયમ પટ્ટી બાંધીએ છીએ અને કોઈ બી જગ્યાએ કોઈ બી ગાયને કોઈ બી
કોઈ બી અજાણી બીજા થઈ હોય તો અમે એની પણ સેવા આપીએ છીએ. અમદાવાદમાં બગોદરા પોલીસે વાહન ચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. 5 એક્ટિવા અને એક રિક્ષા જપ્ત કરવામાં આવી છે. તો બગોદરા પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરીને ચોરીના વાહનોનું એક મોટું રેકેટ પકડી પાડ્યું છે. પોલીસે 5 ચોરાયેલા એક્ટિવા અને એક સીએનજી રિક્ષા સહિત કુલ રૂપિયા 1 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આવતીકાલે ગણેશજીનું ઠેર ઠેર શ્રદ્ધાભેર વિસર્જન કરવામાં આવશે અને ત્યારે વડોદરામાં પણ નવલખી કૃત્રિમ તળાવ ખાતે પાલિકાના પદાધિકારીઓ અને પોલીસ કમિશનરે મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું છે, જેમાં પાલિકા દ્વારા તળાવની આસપાસ બેરિકેડિંગ મૂકવામાં આવ્યા છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અને સમગ્ર શહેરમાં ગણેશ વિસર્જન થનાર છે અને ધ્યાને રાખીને શહેરમાં 11 જેટલા કૃત્રિમ તળાવોની રચના કરવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો આ નવલખી આર્ટિફિશિયલ પોન્ડ. દરેક આર્ટિફિશિયલ પોન્ડમાં આપણે ખૂબ સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરી છે, જેમાં પોન્ડ છે, નેસેસરી ડેપ્થ છે, પાણી ભરેલું છે, ફરતા આ પ્રકારનું ફેન્સિંગ કરેલું છે જેથી કરીને કોઈ અંદર આવીને પડી ના જાય. ઇલ્યુમિનેશન નાખ્યું છે, સાથે સાથે જેટ્ટીનું કન્સ્ટ્રક્શન કરી છે, તરાપાઓ લગાડવામાં આવે છે. ઓપરેશન માટે તમે જોઈ શકશો કે ક્રેન્સ અને ક્રેન ઓપરેટરો તૈનાત છે. આવતીકાલે ગણપતિ વિસર્જનને લઈને સુરત પોલીસનું તંત્ર પણ એક્શનમાં છે. શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પોલીસ અધિકારીઓ સાથે મીટિંગ યોજી હતી. તો શહેરના અલગ અલગ માર્ગ પર રિહર્સલનું આયોજન પણ કરવામાં આવ્યું. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રાજ્યના ડીજીપી વિકાસ સહાયે પણ સુરતની મુલાકાત લીધી તેમજ અધિકારીઓને જરૂરી સૂચનાઓ પણ આપી છે. આવતીકાલે ભગવાન શ્રી ગણેશજીના વિસર્જન સમગ્ર તૈયારીઓ કરી લેવામાં આવી છે. એના આજે રિહર્સલ કરવામાં આવી રહ્યા છે, જેમાં રિહર્સલમાં અલગ અલગ અમારા શહેરમાં अलग अलग पुलिस स्टेशन विस्तारों में तमाम वारों में कृत्रिम तालाबों में आ बधा મળીને कुल जो 12,500 જેટલા पुलिसना जवानों होमगार्ड टीआरबी शामिल રહેશે. આજે શિક્ષક દિવસની ઉજવણી સમગ્ર દેશભરમાં થઈ રહી છે, ત્યારે અમદાવાદમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યના 30 શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું. અમદાવાદના ટાગોર હોલ ખાતે શિક્ષકોનો સત્કાર સમારોહ યોજાયો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના હસ્તે શિક્ષકોને એવોર્ડ આપીને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. આપણી સંસ્કૃતિમાં આદિકાળથી ગુરુનું અસ્તિત્વ અને વ્યક્તિત્વ આખા સમાજ પર અસર કરતું રહ્યું છે. માતા પિતા પછી બાળકના જીવનમાં કોઈનું મહત્વ હોય તો એ શિક્ષકનું છે. જન્મ આપનારી માં બાળકને જન્મ આપે છે અને સ્નેહ આપીને ઉછેરે છે એ શિક્ષક. પરંતુ એક શિક્ષક બાળક સાથે લોહીનો સંબંધ ન હોવા છતાં વાત્સલ્યથી તેનું ઘડતર કરીને પ્રગતિનો પથ ચીંધે છે. આપણા ગુજરાતના આપણા જે શ્રેષ્ઠ શિક્ષકો જેમને સારી કામગીરી કરી છે, નવા ઇનોવેશન, નવા આઈડિયા સાથે, નવા સંશોધન સાથે, વિદ્યાર્થીઓ સાથે, વાલીઓ સાથે અને ગ્રામ્યજનો સાથે મળીને પોતાનું આંગણું બોલતું કર્યું છે, એવા શ્રેષ્ઠ શિક્ષકો 30 જેટલા આપણા ગુજરાતના જે આપણી સિલેક્શન કમિટીએ જેમના ઇન્ડિકેટર પ્રમાણે એમને સિલેક્શન કર્યું છે, એવાનું સન્માનની આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે એમના કરકમલોથી આપણે કર્યું. સાથે જિલ્લા કક્ષાએ પણ આપણા 94 જેટલા શિક્ષક મિત્રોનું સન્માન આજે થયું. 153 જેટલા શિક્ષક મિત્રો તાલુકા કક્ષાએ આજે શિક્ષક દિન નિમિત્તે એમને સન્માન આપવાનું કામ ગુજરાત સરકાર અને આપણા શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. ગુજરાત સ્કૂલમાં જ્યારે ગયો 5 વર્ષ પહેલાં પેલો ફાજલ થયો, પણ મેં તે સ્કૂલની સંસ્થાને નિહાળી મેં લાગ્યું ઘણું નવું કરવા જેવું છે. કારણ કે જે બાળકો અભ્યાસ કરવા માટે ગામના કોઈ નથી આવતા, પણ પરા વિસ્તારના બાળકો આવતા અને અનિયમિતતા હતી, કન્યાનો અભાવ હતો, વ્યસનોની સમસ્યાઓ હતી. ત્યારે વિચાર કર્યું કે આ શાળા નંદનવન બનાવી છે, મને ભગવાનની શક્તિ આપી છે, એનો ઉપયોગ કરી. પિતાજી પણ શિક્ષક હતા, એમના કર્મ હેઠળ હું પોતે કામ કરી રહ્યો છું. જ્યારે હું સ્કૂલમાં જોઈન થયો 400 બાળકો હતા. આજે મને ગૌરવ 480 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે બાળકો માટે ખાસ વાલીઓ સાથે કોન્ટેક્ટ કરી કે વાલીઓ વ્યસનથી મુક્ત રહે
અને દીકરીઓને વહેલી પરણાવે છે, 10 વર્ષની ઉંમર, 15 વર્ષની, 18 વર્ષની ઉંમર ભણાવે છે, વાલીઓ સમજાવ્યા, હવે દીકરીઓ ભણે છે અને સારી તારે પોસ્ટ મેળવી અને નોકરી પ્રાપ્ત કરી રહે છે. હતી અને આજે એક ચોક્કસ નિર્ધાર અને ધ્યેય સાથે હું એક લીડરશિપમાં મતલબ આચાર્ય તરીકે જોડાઈ છું. સરકારી શાળા દરેક પાસામાં શ્રેષ્ઠ હોય છે, આ એક ચોક્કસ મારો ધ્યેય છે અને એ વસ્તુ મારે સમાજમાં ચરિતાર્થ કરવી છે. અને બીજું બાળકો છે, ગ્રામ્ય કક્ષાએ બાળકોમાં ખૂબ જ ટેલેન્ટ હોય છે, તો બસ એક એવી શાળાનું નિર્માણ કરવાનું મારું લક્ષ્ય હતું અને છે આજે પણ, કે જ્યાં બાળકો માટે તમામ પ્રકારની સુવિધા હોય અને બાળક એ કેમ્પસમાં પ્રવેશે એટલે બાળકને એવી ફીલ આવે એ શાળામાં એને ભણવું ગમે, રમવું ગમે. સૌથી પહેલાં તો મારા દિવ્યાંગ બાળકોને હું આ સમયે યાદ કરીશ, કારણ કે જો એનામાં મને કામ કરવાની જો મને તક ન મળી હોત તો કદાચ આ એવોર્ડથી હું વંચિત હોત. એટલે સૌપ્રથમ એને, પછી મારું મેનેજમેન્ટ. હું જે ભાવનગરની બેરામુંગા સ્કૂલમાં સર્વિસ કરું છું ત્યાં આગળનું મારું મેનેજમેન્ટ, મારા શિક્ષક મિત્રો અને મારા જે મને બ્લડમાં જ તે મને દિવ્યાંગ બાળકો પ્રત્યેની સંવેદના જગાડનાર મારા માતા પિતા છે, એમને હું આજના દિવસે ખાસ યાદ કરીશ. મારી 25 વર્ષને 9 માસની મહેનત છે અને આજે એવોર્ડ મળી રહ્યો છે ત્યારે ખૂબ ખુશી થાય છે, આનંદની લાગણી અનુભવું છું. શિક્ષક દિવસના દિવસે સીએમ નિવાસ સ્થાને પણ અનોખો કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાતના અંતરિયાળ વિસ્તારોના 37 જેટલા શિક્ષકોને આમંત્રિત કર્યા હતા. મેઘરજ, નસવાડી, અબડાસા, રાપર સહિતના તાલુકાના શિક્ષકો હાજર રહ્યા. શિક્ષણમાં નવીન પ્રચાર કરનાર ગુરુજનો સાથે પ્રેરણા સંવાદ પણ કર્યો. તો સીએમએ જણાવ્યું કે આ સંવાદ ગુજરાતની શિક્ષણ યાત્રાને નવી ઉર્જા આપશે. ગુજરાતમાં મેઘરાજાએ આક્રમક બેટિંગ શરૂ કરી છે. હજુ પણ આગામી સમયમાં રાજ્યમાં જોરદાર વરસાદ પડશે તેવી પણ આગાહી છે. તો આગામી 24 કલાકની અંદર ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર મુશળધાર વરસાદ પડશે તેવી પણ આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો ગુજરાતમાં આજે પણ છેલ્લા 24 કલાકની અંદર મેઘરાજાએ મોટાભાગના વિસ્તારોમાં આક્રમક બેટિંગ કરી. આ ઉપરાંત માર્ગ મકાન વિભાગ હેઠળના પંચાયત અને અન્ય માર્ગ મળી કુલ 84 રોડ રસ્તા અવરજવર માટે બંધ કરાયા. માછીમારોને આગામી 5 થી 8મી સપ્ટેમ્બર સુધી દરિયો ન ખેડવાની પણ સ્પષ્ટ સૂચના અપાઈ છે. મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે. તો મહેસાણા જિલ્લામાં ઢરોઈ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. પાણીની સપાટી હવે ઉપર પહોંચી રહી છે. ત્યારે આજે રાત્રે 10 કલાકે સાબરમતી નદીમાંથી પાણી છોડવામાં આવ્યું હોય તે પ્રકારના સમાચાર છે. ઉપરવાસમાં પણ ભારે વરસાદથી પાણીની વિપુલ આવક નોંધાઈ છે. તો મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર જિલ્લા તંત્રને પણ એલર્ટ આપવામાં આવ્યું છે. મહેસાણાથી સમાચાર છે. અમદાવાદ, ખેડા અને આણંદ જિલ્લા તંત્રને પણ એલર્ટ અપાયું છે. ધરોઈ ડેમમાં પાણીની સપાટી વધી રહી છે. સાબરમતી નદી કાંઠાના ગામના લોકોને પણ સાવચેત કરાયા છે. હાલ તો જળ સપાટી 618 ફૂટે છે. તો મહેસાણામાં ધરોઈ ડેમમાં પાણીની સપાટીમાં સતત વધારો થયો છે. ગાંધીનગરના દહેગામમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગ પ્રમાણે આગાહી હતી અને તે પ્રમાણે જ મેઘરાજાનું આગમન થયું છે. જે દ્રશ્યો સામે આવ્યા છે, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની તોફાની બેટિંગ શરૂ થઈ હતી. શહેર સહિતના તાલુકામાં પણ વીજળીના કડાકા ભડાકા થયા હતા. દહેગામ પંથકમાં માત્ર 1 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. સાંપા અને બબલપુરામાં પણ વીજળી પડવાથી 2 ભેંસોના પણ મોત થયા છે. તો શહેરમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. પૂર્ણિમા ઢાળ તેમજ અમદાવાદ રોડ પર પણ વરસાદી પાણી ભરાયા છે. પથિકાશ્રમ, લુહાર ચકલાની દુકાનોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. તો નહેરુ સોસાયટી, પુરુષોત્તમ ધામ સોસાયટીમાં પણ વરસાદી પાણી ભરાયા. વૈભવ કોમ્પ્લેક્સ અને હરિઓમ સોસાયટીમાં પણ વરસાદી પાણી ઘૂસવાથી લોકોની ઘરવખરીને નુકસાન થયું છે. અનેક વાહનોમાં પણ વરસાદી પાણી ભરાવાથી વાહનો બંધ થઈ ગયા હતા. તો મોડાસા અમદાવાદ રોડ પર પાણી ભરાવાથી વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી છે. આમ શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો છે.
ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા છે। ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ રાજ્યના કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીને પત્ર લખીને ખેડૂતોની પીડા ઉચ્ચારી છે। ટેકાના ભાવે થતી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા બાબતે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। પાલભાઈએ પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે સેટેલાઇટ ક્રોપ ઇમેજ આધારે થતા સર્વે ખેતરમાં ઉપજ ઊભી હોય ત્યાં સુધીમાં જ પૂરા થઈ જવા જોઈએ। ખેત જણસ ઉપાડી લીધા પછી એવું સર્વે કરવું નાટક છે, જેનો ખેડૂતોને કોઈ લાભ મળતો નથી। આજે રાજ્યના કૃષિમંત્રી અને મુખ્યમંત્રીને ઈમેલ કરી અને માંગ કરી છે કે ગત ઉનાળુ સિઝનમાં જેવી રીતે તમે તુવેરના 17,000 ખેડૂતો, રાયડાના 18,000 ખેડૂતો અને ચણાના 52,000 એમ મળીને 87,000 ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ કર્યા હતા। કારણ એવું આપ્યું હતું કે અમારી સેટેલાઇટ ઇમેજમાં તમારા ખેતરમાં આ કે આ પાક વાવેલો નથી। અત્યારે મગફળીનું રજીસ્ટ્રેશન ચાલે છે। રજીસ્ટ્રેશનમાં ખેડૂતે તલાટી મંત્રીનો દાખલો આપ્યો છે। હારે રજીસ્ટ્રેશનમાં ખેડૂતે પોતાનો પાક પણ દર્શાવેલો છે। એટલે કૃષિમંત્રી, મુખ્યમંત્રી શ્રી, આપને અમે ગુજરાતના ખેડૂતો માંગ કરીએ છીએ કે અમે કરાવેલો રજીસ્ટ્રેશનનો પાક, તલાટી કમ મંત્રી આપેલો દાખલો, તમારી જે સેટેલાઇટ ઇમેજ લેવાની હોય ઇમેજ લઈ લ્યો અને અમારા ખેતરમાં તમારા રાજ્યના ખેતી નિયામકને મોકલવો હોય તો એને મોકલો, ડીડીઓને મોકલવો હોય તો ડીડીઓને, ટીડીઓને મોકલવો હોય તો ટીડીઓને, ગ્રામસેવકને મોકલવો હોય તો ગ્રામસેવકને, તલાટીને મોકલવો હોય તલાટીને, જેને મોકલવો હોય એને મોકલી અમારા ખેતરમાં સોયાબીન, મગ, અડદ અને મગફળી જે અમે પાક દર્શાવ્યો છે એ જ પાક વાવ્યો છે એ ક્રોસ વેરીફાઈ 25 સપ્ટેમ્બર પહેલાં કરી લેજો। અમે મગફળી, સોયાબીન, અડદ કે મગ ઉપાડી લીધા પછી આ સેટેલાઇટના ઇમેજના નાટકો બંધ કરી દેજો। ટ્રાફિકના નિયમો ભંગ કરનારા હવે ચેતી જજો। નિયમો ભંગ કરનાર વિરુદ્ધ પોલીસ પણ કાર્યવાહી કરશે। પોલીસે લાયસન્સ રદ કરવાની દરખાસ્ત પણ કરી છે અને જેમાં ખાસ કરીને કાળા કાચ લગાવીને ફરતી ગાડીઓ તેમજ નંબર પ્લેટ વિનાની ગાડીઓ સામે પોલીસે કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે। જો કે આ ઝુંબેશ અત્યારે ગુજરાતમાં ચાલી રહી છે। પોલીસ વડા વિકાસ સહાયે નંબર પ્લેટ વગરની ગાડી તેમજ કાળા કાચ લગાવેલી ગાડીઓ સામે કાર્યવાહી કરવા માટે રાજ્યની તમામ પોલીસને સ્પષ્ટ સૂચનાઓ આપી છે। રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે કાળા કાચવાળી ગાડી અને નંબર પ્લેટ વગરની ગાડીઓને ડિટેઇન કરવા માટેની એક ઝુંબેશ ચલાવી છે। ગુજરાતની અંદર આવી અનેક ગાડીઓ કે જે કાળા કાચની હોય છે, એ આરટીઓના નિયમ વિરુદ્ધની હોય છે, આવી ગાડીઓને પકડવા માટે એક ખાસ અભિયાન ચલાવવામાં આવ્યું છે। પરંતુ જ્યાંથી કાયદો ઘડાય છે, જ્યાંથી સૂચનાઓ અપાય છે, તે જ પોલીસ ભવનની અંદર ક્યાંક ને ક્યાંક કાયદાનું પાલન ના થતું હોય તેવું દ્રશ્ય સામે આવ્યું છે। અત્યારે હાલ જો વાત કરીએ તો ગાંધીનગરના પોલીસ ભવન પાર્કિંગની અંદર મોટાભાગની ગાડીઓ છે જે કદાચ ક્યાંક ને ક્યાંક પોલીસ વિભાગના કર્મચારી અથવા અધિકારીની હોય તેવું પણ લાગી રહ્યું છે। એટલે ક્યાંક ને ક્યાંક આ જે ગાડીઓ છે તે ગાડીઓની અંદર નંબર પ્લેટ પણ નથી અને કાળા કાચ છે। એટલે અહીંયા આવતા મુલાકાતીની ગાડી પણ ચેક થતી નથી। એટલું જ નહીં, પાર્કિંગમાં મૂકેલી ગાડીઓ પણ પોલીસ અધિકારી અને કર્મચારીઓની છે તે વાત પણ નિર્વિવાદિત છે। ત્યારે સરકારે હવે આવા કાળા કાચ અને નંબર પ્લેટ વિનાની ગાડીઓની જે ઝુંબેશ શરૂ કરી છે તેની શરૂઆત પોલીસ ભવનથી કરવામાં આવે તેમ લાગી રહ્યું છે। કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર। મહેસાણામાં ઊંઝા તાલુકાના ઉપેરા ગામથી ગાંજાનું વાવેતર ઝડપાયું છે। ઘરના છાપરાની બાજુમાં જ ગાંજાનું વાવેતર કર્યું હતું। ત્યારે મહેસાણા એસઓજીએ બાતમીના આધારે 1.23 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી લીધો છે। જીતાજી વણઝારા નામના ઈસમને ગાંજા સાથે ઝડપી લીધો હતો। જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલમાં વાયરલ થયેલા વિડીયો પર શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની સ્પષ્ટ પ્રતિક્રિયા સામે આવી છે। તેમણે જણાવ્યું છે કે આવી ઘટનાઓને કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સ્પષ્ટ સંદેશ છે કે જ્ઞાનના મંદિરોમાં આવી ઘટનાઓ બનશે તો શિક્ષણ વિભાગ કોઈ પણ બાંધછોડ કરશે નહીં।
જે કંઈ ગુજરાતમાં આવી ઘટનાઓ બનતી હોય કે બનશે એના માટે આપણું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો સ્પષ્ટ સંદેશ છે કે આપણે કોઈને આપણે સાંખી લેવાનું નથી. આવી જે ઘટનાઓ બને છે જ્યાં આપણે આ જ્ઞાનના મંદિરોમાં જ્યાં સમાજ અને રાષ્ટ્ર અને પરિવાર અને વ્યક્તિનું નિર્માણ થતું એવી સંસ્થાઓ પર આવું જે ઘટના બનતી હોય એને કોઈ સંજોગોમાં સાંખી લેવાનું નથી. જે કંઈ બન્યું હશે અમારા બાબત પર ધ્યાન પર આ બાબત આવી અમે હકીકતલક્ષી રિપોર્ટ મંગાવીને નિયમો અનુસાર જે કંઈ કાયદેસરની કાર્યવાહી કરવાની થાય, માત્ર જૂનાગઢ માટે નહીં પૂરા ગુજરાતમાં આવી જે ઘટનાઓ બનતી હોય કે બને છે. રાજ્યમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારો દ્વારા શિક્ષક દિન નિમિત્તે કાયમી ભરતી કરવા અંગે માંગ ઉઠી છે, જેમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ સત્યાગ્રહ છાવણી ખાતે સરકાર સામે વિરોધ નોંધાવ્યો. તેમજ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર કર્યા. સરકાર કાયમી ભરતીની માંગણી પૂરી નહીં કરે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની પણ ઉગ્ર ચીમકી આપી હતી. નવસારીના બિલીમોરા શહેરમાં શ્રાવણ માસના મેળામાં રાઇડ તૂટવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટનામાં રાઇડ ઓપરેટરનું સારવાર દરમિયાન મોત થયું હતું. રાઇડ તૂટી જવાથી 4 લોકોને ઈજા પહોંચી, જેમાં 2 નાના બાળકો તેમજ એક મહિલા અને એક ઓપરેટરને ઈજા થઈ છે. તો ચકડોળ તૂટી પડવાની ઘટનાથી જિલ્લા વહીવટીતંત્ર તેમજ પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. આ ઘટનાના 21 દિવસ પછી 5 જવાબદાર પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદમાં માધુપુરાના ચર્ચાસ્પદ સટ્ટાકાંડ અને ડબ્બા ટ્રેન્ડિંગના મુખ્ય સૂત્રધાર હર્ષિત જૈનને એસએમસીની ટીમે ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી દબોચ્યો છે. આ અંગે એસએમસીના ડીઆઈજી નિર્લિપ્ત રાયે પત્રકાર પરિષદમાં અનેક માહિતી આપતા જણાવ્યું કે આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 36 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આ તપાસમાં એસએમસીએ 2300 કરોડથી વધુ નાણાકીય વ્યવહારો થયા છે તેની પણ તપાસ કરશે. હર્ષિતને જે એના ઓફિસમાંથી જે બેંક અકાઉન્ટ્સ મળી આવેલ હતા, જે ક્રેડિટ કાર્ડ મળી આવેલ હતા, જે ખોટી કંપનીના સહી સિક્કા સીલ જે મળી આવેલી હતી, આ જે સીલો છે કઈ રીતે મેળવી, ક્યાં બનાવવામાં આવી અને જે બેંક અકાઉન્ટ જે છે જે એમાં અમુક બેંક અકાઉન્ટ એવા પણ મળ્યા છે જે તદ્દન ખોટા બેંક અકાઉન્ટ છે. એવી પેઢીઓ જે છે એક્ઝિસ્ટ કરતી નથી, એવી જે કંપની જે એક્ઝિસ્ટ નથી કરતી. આ કોના કહેવાથી કયા આધારે બેંક અકાઉન્ટ બનાવવામાં આવેલ અને આ બેંક અકાઉન્ટમાં કોના કહેવાથી નાણાં અને નાણાંના જે ફ્લો છે, જે પૈસાનો ફ્લો છે, જે લેતી દેતી છે, એ કઈ રીતે થતી હતી, કયા રીતના જે આખું હવાલા ચેનલ ચાલતું હતું, એ બધી પૂછપરછ હર્ષિત પાસેથી કરવામાં આવશે. રાજકોટના ઉપલેટામાં રહેતા વિદ્યાર્થીને જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ હોસ્ટેલમાં માર મારવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ બનાવને લઈને આહિર સમાજમાં ભારે આક્રોશ છે. ઉપલેટામાં આહિર સમાજ આ બાબતે લઈને મોટી સંખ્યામાં એકઠો થયો તો સંસ્થા હોસ્ટેલ સંચાલકો ઉપર કડક કાર્યવાહી થાય તેવી પણ આહિર સમાજે માંગ કરી છે. તાજેતરમાં ઉપલેટાના ધોરણ 12 સાયન્સમાં જૂનાગઢની હોસ્ટેલમાં ભણતા એક વિદ્યાર્થી પર તેના જ સાથી વિદ્યાર્થીઓ દ્વારા જે રીતના ગંભીર માર મારવાની ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, ત્યારે આજ રોજ ઉપલેટા સમગ્ર આહિર સમાજ, તમામ આગેવાનો અને યુવાનોની ઉપલેટા ખાતે એક મીટિંગ યોજાયેલી હતી અને આ બાળકને જે રીતે હોસ્ટેલમાં ગંભીર માર મારી અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, તે ઘટનાને ઉપલેટા આહિર સમાજ ગંભીર રીતે વખોડે છે. આજથી 1.5 મહિના પહેલા મારા છોકરા ઉપર એક બનાવ બનેલો છે કે 5-6 જણાએ મળી અને મારા છોકરા ઉપર એટેક કરેલો છે અને આ વિડીયો મને મળતા હું સંસ્થાએ ફોન કર્યો હતો અને તે પછી હું અહીંયા ગયો, પણ ત્યાં સંસ્થાના સંચાલક છે તે હાજર રહ્યા નહીં અને તે બાબતે અમે ઉપલેટા એક આહિર બેઠક કરેલી છે. જામનગરમાં હાપા પાસે મનપાની ગંભીર બેદરકારી સામે આવી છે. ભૂગર્ભ ગટરના કામના લીધે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. એમાં ચાલુ કામની જગ્યાએ કોઈ પણ બોર્ડ ન લગાવતા અકસ્માતની સંભાવનાઓ પણ વધી છે. તો સ્થાનિકોએ આ અંગે મનપામાં રજૂઆત કરી હોવા છતાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા લોકોના જીવને જોખમે કામગીરી કરાતા લોકોમાં રોષ છવાયો છે. અમારા આપા વિસ્તારમાં છેલ્લા લગભગ 1.5 વર્ષથી આ ભૂગર્ભ ગટરના કામ ચાલુ છે, પણ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર દ્વારા સેફ્ટીનું કોઈ પણ જાતનું ધ્યાન રાખવામાં આવતું નથી. એની અમે 4 થી 5 મહિના પહેલા જેન્સીમાં ફરિયાદ બી કરેલી છે કે આ લોકો કોઈ પણ સેફ્ટીનું ધ્યાન રાખતા નથી. પણ ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકાના અધિકારીઓ અને આ કોન્ટ્રાક્ટરો બેરા મૂંગા થઈને કામ કરે છે એવું આપણે જોઈ શકીએ છીએ.
એનો કિસ્સો તમારી નજરની સામે છે. હાલ રાતની આ 4 ગાડી આ ખાડામાં પડી ગઈ છે. કોઈ પણ જાતના નથી બેરિકેડ મારેલા, અહીંયા નથી કોઈ પણ જાતની પટ્ટી મારેલી, નથી કોઈ વર્ક ઇન પ્રોગ્રેસના બોર્ડ મારેલા. સેફ્ટીને લગતું કોઈ પણ સાધન આ એ લોકોએ મૂકેલું નથી, કોઈને જાનહાની થાય એના માટેની. હવે ન કરે ભગવાન, આ ગાડી પડી એમાં કોઈને અકસ્માત થયું, કોઈનું મૃત્યુ થયું હોત તો એની જવાબદારી કેની? ગત વર્ષે જૂનાગઢમાં ભેસવાડની વિસાવદર ખાતે ભારે વરસાદ પડ્યો હતો, પરંતુ આજ દિવસ સુધી આ તાલુકાઓમાં ખેડૂતોને સહાય ચૂકવાઈ નથી. ગત વર્ષની અતિવૃષ્ટિ સહાય ખેડૂતોને ચૂકવવા માટે પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયણીએ માંગ કરી છે, તો મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને રૂબરૂ મળીને રજૂઆત કરી અને તાત્કાલિક ધોરણે ખેડૂતોને સહાય ચૂકવાય તેવી પણ માંગ કરી છે. મારી વિસાવદર વિધાનસભાના તાલુકાઓ ભેસાણ, વિસાવદર અને જૂનાગઢ ગ્રામ્યના ગામડાઓમાં પણ આ કમોસમી વરસાદ વિપુલ માત્રામાં હતો અને ખેડૂતોનો કપાસનો પાક સદંતર નિષ્ફળ નીવડેલ હતો. તો મારી સીમાવર્તી 3 વિધાનસભાને આ રાહત પેકેજની સહાય ખેડૂતોને મળેલ છે, તો એ ખેડૂતોને હું અભિનંદન આપું છું અને સરકારશ્રીને પણ હું રજૂઆત કરું છું કે મારી વિધાનસભાના મારા ભેસાણ, વિસાવદર અને જૂનાગઢ ગ્રામ્ય 3 તાલુકાના ખેડૂતોને પણ આ સહાય મળે એવી મારી સરકારશ્રીને વિનંતી છે. જૂનાગઢમાં આમ આદમી પાર્ટીએ ખેડૂતોની મદદ કરવા માટે પદયાત્રા શરૂ કરી છે. ગીડ વિસ્તારના પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે પ્રવીણ રામ દ્વારા પદયાત્રા શરૂ કરાઈ. તો માંગરોળના પંચાળા ગામથી શરૂ થયેલી પદયાત્રા 14 દિવસ ચાલશે. તમામ લેખિત ફરિયાદોના દસ્તાવેજ સાથે સીએમને રજૂઆત કરાશે. પાણી ભરાવવાની સમસ્યાનો હલ આવે તેવી પણ ખેડૂતોએ માંગ કરી હતી. જામનગર શહેરની હદ વધ્યા પછી એક વિકાસના કામો થઈ રહ્યા છે, પરંતુ તંત્રની બેદરકારીના કારણે કામ પૂર્ણ થયા બાદ પણ લોકોને હાલાકીમાં ઘટાડો નથી થઈ રહ્યો. માર્કેટિંગ યાર્ડ પાસે ઓવરબ્રિજ બની ગયા પછી પણ લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. ઓવરબ્રિજ બની ગયાના 1 મહિના પછી પણ બ્રિજનું લોકાર્પણ ન કરવામાં આવતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડે છે. ટ્રાફિકની આ સમસ્યા યાદે મારે જવા માટે અવારનવાર જવું પડતું હોય અને ટ્રાફિક વહેલો પુલ બંધ કરી દે છે અને 15-20 મિનિટ અમારે ઊભું રહેવું પડે. આ પુલ બની ગયો છતાંય ચાલુ કેમ કરતા નથી? એનું કારણ શું કે આ પબ્લિક આવડી હેરાન થાય. 25 મિનિટ બધાને ટાઈમની કિંમત તો પુલ ઓપનિંગ કરવું હોય તો કોઈ મંત્રીને બોલાવવાનું છે કે એમનું કરવાનું છે, તો આ ચાલુ કરી દેવો પડે. બની ગયો છતાં કેમ ચાલુ કરતા નથી? છેલ્લા 1.5 મહિનાથી આ બ્રિજ બની ગયો છે અને આ ફાટકના લીધે બહુ ટ્રાફિક થાય છે અને આવા દોરમાં અમને બહુ તકલીફ પડે છે. અને બની ગયો એને 1.5 મહિનો થઈ ગયો પણ હજી આ પ્રશાસન ચાલુ કેદી કરે એનું કાંઈ હજી નક્કી નથી. તો અમારે એટલી જ માંગણી છે કે વહેલાસર તકે આ બ્રિજ ચાલુ થઈ જાય અમારી સરકારને અપીલ. અને આપા મારું ધંધાકીય સ્થળ છે, તો મારે આખા દિવસમાં આ બ્રિજ નીચેથી ફાટક આગળથી લગભગ એમ આખા દિવસમાં 5 થી 6 વાર નીકળવાનું છે. અને બીજા પબ્લિકને હું જોઉં છું આખો દિવસ અપડાઉન કરવામાં અને આવવા જવામાં બહુ. આ પુલ બની ગયું છે એને ઘણો સમય થઈ ગયો છે. આ પુલ લગભગ અત્યારે મારા અંદાજે 100% કમ્પ્લીટ જ છે, પણ તોય છતાંય પબ્લિકને કાંઈ ખબર નથી કે આ પુલ શેના હિસાબે હજી એનું ચાલુ કરવામાં નથી આવ્યું. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પરની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.